કેમ છો મિત્રો? હું છું ઇન્દ્રજીત પટેલ. આઈપી એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારા માટે સરકારી લેખન પદ્ધતિ પ્રકરણ 1 સામાન્ય સૂચનોના 100 એમસીક્યુ લાવ્યો છું. મારે તમને એક વાત કહેવી છે. જો તમે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો સિલેબસ મુજબના મહત્વના એમસીક્યુઝ મેળવવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમે તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો, જેથી સૌને મદદ મળી રહે. આગામી સરકારી પરીક્ષાઓ માટે કોમ્પ્યુટર, જીપીએમસી એક્ટ 1949, જીસીએસઆરના નિયમો, સરકારી લેખન પદ્ધતિ અને બિન સચિવાલય કાર્ય પદ્ધતિના મહત્વના એમસીક્યુઝની તૈયારી માટે આ ચેનલ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. લેટેસ્ટ સિલેબસ મુજબના પ્રશ્નો મેળવવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને તમારા સાથી મિત્રો સાથે શેર કરો. તો ચાલો જોઈએ આજે પાર્ટ 1, જેમાં 1 થી 100 એમસીક્યુઝ છે. તો આજનો પહેલો એમસીક્યુ છે: સરકારી લખાણમાં ભાષાનો પ્રયોગ કેવો હોવો જોઈએ? અલંકારિક, સરળ અને સ્પષ્ટ, ખૂબ જ લાંબો કે પ્રાદેશિક બોલીમાં? તો આપણો આન્સર છે બ, સરળ અને સ્પષ્ટ. તો સરકારી લખાણમાં ભાષાનો ઉપયોગ કેવો હોવો જોઈએ? સરળ અને સ્પષ્ટ હોવો જોઈએ. ચાલો બીજો એમસીક્યુ જોઈએ. ગુજરાત સરકારમાં જોડણી માટે કયા કોષને પ્રમાણિત ગણવામાં આવે છે? ભગવદ્રો મંડલ, નર્મક કોષ, સાઠ જોડણી કોષ કે ગુજરાતી લેખન રૂંધી? તો આપણો સાચો આન્સર છે ક, સાઠ જોડણી કોષ. ગુજરાત સરકારમાં જોડણી માટે કયા કોષને પ્રમાણિત ગણવામાં આવે છે? તો કે સાઠ જોડણી કોષ. ચલો ત્રીજો એમસીક્યુ જોઈએ. પત્રમાં વિષય ક્યાં લખવામાં આવે છે? પત્રના અંતે, સંબોધન પહેલા અથવા સંદર્ભની ઉપર, સહીની નીચે કે હાંસિયામાં? તો આપણો રાઈટ આન્સર છે પત્ર વિષય એ સંબોધન પહેલા અથવા સંદર્ભની ઉપર લખવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી, સંબોધન પહેલા અથવા સંદર્ભની ઉપર. ચલો ત્રીજો એમસીક્યુ, ચોથો એમસીક્યુ જોઈએ. સરકારી પત્રમાં સંદર્ભનો અર્થ શું થાય? નવો વિષય, અગાઉ થયેલા પત્ર વ્યવહારની વિગત, અધિકારીનું નામ, કચેરીનું સરનામું? તો સરકારી પત્રના સંદર્ભનો અર્થ તો અગાઉ થયેલા પત્ર વ્યવહારની વિગત. તો આપણો સાચો આન્સર છે બ, અગાઉ થયેલા પત્ર વ્યવહારની વિગત. ચલો પછી એમસીક્યુ જોઈએ. જ્યારે કોઈ પત્ર સાથે અન્ય કાગળો જોડવામાં આવે તેને શું કહેવાય? અ, જોડાણ, બ, પુરવણી, ક, બિડાણ, ડ, અનુસંધાન? તો દરેક જને આ પ્રશ્નનો આ એમસીક્યુનો જવાબ આવડતો જ હશે. તો આપણો રાઈટ આન્સર છે ક, બિડાણ. ક, બિડાણ. ચલો હવે પછીનો એમસીક્યુ જોઈએ. નોંધ લેખન કયા પુરુષમાં લખવું જોઈએ? પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ કે કોઈ પણ? તો નોંધ લેખન એ ત્રીજો પુરુષ, એટલે કે આપણો આન્સર છે ક, ત્રીજો પુરુષમાં લખવું જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ સી. પત્રના પહેલા ફકરાને કયો નંબર આપવામાં આવે છે? નંબર 1. સામાન્ય રીતે નંબર આપવામાં આવતો નથી. નંબર 0 કે સ્ટાર? તો આપણો રાઈટ આન્સર છે બ, સામાન્ય રીતે નંબર આપવામાં આવતો નથી. તો રાઈટ આન્સર ઇઝ બ, સામાન્ય રીતે નંબર આપવામાં આવતો નથી. ચલો સરકારી પત્રમાં તારીખ લખવાની સાચી પદ્ધતિ કઈ છે?
11/5/26 એટલે કે પહેલો દિવસ આવશે, પછી મહિનો ને પછી વર્ષ. કે 11મી મે 2026, 11/5/2026 કે મે 11/2026. તો આમાંથી સાચું ફોર્મેટ કયું છે? તો આપણો રાઈટ આન્સર છે બ. પહેલી તારીખ આવશે, પછી મહિનો આવશે અને પછી વર્ષ આવશે. તો રાઈટ આન્સર ઇઝ બ. પત્રમાં સ્વનિર્દેશ માટે કયો શબ્દ વપરાય છે? લિપ્ટિન, તમારો શુભેચ્છક, આપનો વિશ્વાસુ કે સાદર પ્રણામ. તો આપણો આન્સર છે આપનો વિશ્વાસુ. રાઈટ આન્સર ઇઝ સી. ચલો હવે પછી MCQ જોઈએ. વહીવટી લખાણમાં કઈ શાહીનો પ્રયોગ પ્રતિબંધિત છે? વાદળી, કાળી, લાલ ખાસ કિસ્સા સિવાય કે ભૂરી. તો આપણો રાઈટ આન્સર છે કે વહીવટી લખાણમાં લાલ શાહી નો પ્રયોગ પ્રતિબંધિત છે. તો રાઈટ આન્સર ઇઝ ક, લાલ શાહી. ફાઇલ પરની નોંધ કઈ બાજુ લખવામાં આવે છે? જમણી બાજુ, ડાબી બાજુ, પાછળના ભાગે કે ગમે ત્યાં? તો રાઈટ આન્સર છે બ, ડાબી બાજુ. ફાઇલ પરની નોંધ કઈ બાજુ લખવામાં આવે છે? તો કે ડાબી બાજુ. સરકારી પત્રમાં અધિકારીના નામનો ઉલ્લેખ ક્યાં કરવો જોઈએ? શરૂઆતમાં, શાહીની નીચે કૌંસમાં, વિષયમાં કે સંદર્ભમાં? તો આપણો રાઈટ આન્સર છે બ, શાહીની નીચે કૌંસમાં. બિડાણની વિગત પત્રમાં ક્યાં દર્શાવવામાં આવે છે? મથારે, અંતમાં ડાબી બાજુ, અંતમાં જમણી બાજુ કે હાંસિયામાં? તો આપણો રાઈટ આન્સર છે બ, અંતમાં ડાબી બાજુ. ચાલો હવે પછી MCQ જોઈએ. તાત્કાલિક પત્રો માટે કયો શબ્દ વપરાય છે? સંભવિત, ત્વરિત કે તાત્કાલિક, સામાન્ય કે અગ્રતા? તો આપણો સાચો આન્સર છે બ, ત્વરિત કે તાત્કાલિક. સરકારી લખાણમાં અન્યથા શબ્દનો અર્થ શું થાય? નહીં તો કે બીજી રીતે, હંમેશા, ક્યારેય નહીં કે બધું જ? તો આપણો સાચો આન્સર છે અ, નહીં તો કે બીજી રીતે. પત્ર વ્યવહારમાં પત્ર વ્યવહારમાં સાદર વિનંતી શબ્દ ક્યારે વપરાય? ગૌણ અધિકારીને લગતી વખતે, ઉપરી અધિકારીને લગતી વખતે, મિત્રને લગતી વખતે કે ક્યારેય નહીં? તો આપણો સાચો આન્સર છે બ, ઉપરી અધિકારીને લગતી વખતે. પછી MCQ જોઈએ. સરકારી પત્રમાં ક્રમાંક ક્યાં હોવો જોઈએ? ક્યાં હોય છે? નીચે, ડાબી કે જમણી બાજુ ઉપરના ભાગે, પત્રની પાછળ કે શાહીની બાજુમાં? તો આપણો સાચો આન્સર છે બ, ડાબી કે જમણી બાજુ ઉપરના ભાગે. રાઈટ આન્સર ઇઝ પી. ચાલો હવે પછી MCQ જોઈએ. વહીવટી લખાણમાં ટૂંકાક્ષરો ના પ્રયોગ અંગે શું નિયમ છે? ગમે તેટલા વાપરી શકાય, પ્રચલિત હોય તેવા અને મર્યાદિત વાપરવા,
બિલકુલ ન વાપરવા કે નવા બનાવવા? તો આપણો સાચો આન્સર છે બ, પ્રચલિત હોય તેવા અને મર્યાદિત વાપરવા. રાઈટ આન્સર ઇઝ બી. પત્રમાં હાસ્યો શા માટે રાખવામાં આવે છે? સુંદરતા માટે, પંચિંગ અને ફાઇલિંગ માટે, નોંધ લખવા માટે કે કાગળ બચાવવા માટે? તો રાઈટ આન્સર છે બ, પંચિંગ અને ફાઇલિંગ માટે. રાઈટ આન્સર ઇઝ બી. હવે પછી MCQ જોઈએ. જો પત્ર એક કરતા વધુ પાનાનો હોય તો શું કરવું જોઈએ? પાછળ લખવું, બીજા પાના પર અગાઉના પાનાની 2-3 લીટી લેવી, માત્ર સહી બીજા પાને કરવી કે અક્ષર નાના કરવા? તો આપણો રાઈટ આન્સર છે બ, બીજા પાના પર અગાઉના પાનાની 2-3 લીટી લેવી. રાઈટ આન્સર ઇઝ બી. શુભેચ્છા પત્રો કયા પ્રકરણની સૂચના મુજબ લખાય છે? પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 5 કે પ્રકરણ 8? આપણો સાચો આન્સર છે પ્રકરણ 5. રાઈટ આન્સર ઇઝ સી. સરકારી લખાણમાં પુનરાવર્તન ટાળવાનો ઉદ્દેશ્ય શું છે? અ, લખાણ સંક્ષિપ્ત અને સ્પષ્ટ રાખવા, કાગળ બચાવવા, સમય બગાડવા કે અધિકારીને ગૂંચવવા? તો આપણો રાઈટ આન્સર છે અ, લખાણ સંક્ષિપ્ત અને સ્પષ્ટ રાખવા. પત્રના અંતે નકલ રવાના કોને કરવામાં આવે છે? માત્ર મંત્રીશ્રીને, સંબંધિત વિભાગો કે અધિકારીઓને જાણ માટે, છાપાવાળાને કે પરિવારને? તો આપણો રાઈટ આન્સર છે બ, સંબંધિત વિભાગો અને અધિકારીઓને જાણ માટે. રાઈટ આન્સર ઇઝ બી. ચાલો પછીનો MCQ જોઈએ. અખબારી યાદી ના નમૂના કયા પ્રકરણમાં છે? પ્રકરણ 2, પ્રકરણ 3, પ્રકરણ 4 કે પ્રકરણ 7? તો આપણો રાઈટ આન્સર છે પ્રકરણ 4. રાઈટ આન્સર ઇઝ સી. તદનુસાર શબ્દનો અર્થ શું થાય? તેની પહેલા, તે મુજબ, તેની પાછળ કે ક્યારેય નહીં? તો આપણો રાઈટ આન્સર છે બ, તે મુજબ. વહીવટી ભાષામાં ચુકાદો શબ્દને બદલે કયો શબ્દ વધુ વપરાય છે? પત્ર, નિર્ણય કે ઠરાવ, વાર્તા કે પરિપત્ર? તો આપણો સાચો જવાબ છે બ, નિર્ણય કે ઠરાવ. સરકારી રેકોર્ડ મુજબ વ્યક્તિના નામની જોડણી કેવી રાખવી? શોર્ટ કોર્સ મુજબ, વ્યક્તિ પોતે જે સહીમાં વાપરતી હોય તે મુજબ, આપણી મરજી મુજબ કે અંગ્રેજી મુજબ? તો આપણો સાચો જવાબ છે બ, વ્યક્તિ પોતે જે સહીમાં વાપરતી હોય તે મુજબ. રાઈટ આન્સર ઇઝ બી. ચલો નેક્સ્ટ MCQ જોઈએ. નીચેનામાંથી કયું વિરામ ચિહ્ન સરકારી પત્રોમાં ઓછું વપરાય છે? પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન કે પ્રશ્નાર્થ ચિહ્ન? તો આપણો રાઈટ આન્સર છે ક, ઉદ્ગાર ચિહ્ન. પત્રના સંબોધનમાં પ્રતિ પછી કઈ વિગત આવે છે? નામ, હોદ્દો અને સરનામું, જન્મ તારીખ કે મોબાઈલ નંબર?
તો આપણો સાચો આન્સર છે બ હોદ્દો અને સરનામું. રાઈટ આન્સર ઇઝ બી. ચાલો 30 શીખી જોઈએ. જો પત્રમાં આંકડાકીય ભૂલ જણાય તો શું કરવું? ચેક ચાક કરવી, વ્હાઇટનર લગાવવું, નવો પત્ર તૈયાર કરવો, ભૂલ રહેવા દેવી. તો આપણો રાઈટ આન્સર છે નવો પત્ર તૈયાર કરો. રાઈટ આન્સર ઇઝ ક. નવો પત્ર તૈયાર કરો. રાઈટ આન્સર ઇઝ સી. પરિપત્ર ક્યારે બહાર પાડવામાં આવે છે? એક જ વ્યક્તિ માટે, અનેક કચેરીઓને સમાન સૂચના આપવા, રજા માટે, સજા કરવા. આ દરેક જણને આનો આન્સર ખબર છે. તો કે અનેક કચેરીઓને સમાન સૂચના આપવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. પત્રમાં આભાર માનવાની પ્રથા કેવી છે? ફરજિયાત છે, સામાન્ય રીતે ટાળવામાં આવે છે, શરૂઆતમાં જ માનવો કે સહી પછી માનવો. તો રાઈટ આન્સર છે આપણો બ. સામાન્ય રીતે ટાળવામાં આવે છે. નોંધમાં હકીકતો કેવી રીતે રજૂ કરવી જોઈએ? ક્રમબદ્ધ અને પુરાવા સાથે, વાર્તાની જેમ, માત્ર અંતમાં કે મૌખિક રીતે. તો આપણો સાચો જવાબ છે અ. ક્રમબદ્ધ અને પુરાવા સાથે. રાઈટ આન્સર ઇઝ એ. વહીવટી લખાણમાં અંગ્રેજી શબ્દો ક્યારે વાપરવા? ફેશન માટે, જ્યારે યોગ્ય ગુજરાતી પર્યાય ન મળે ત્યારે, કાયમ વાપરવા કે ક્યારેય ન વાપરવા. તો આપણો રાઈટ આન્સર છે બ. જ્યારે યોગ્ય ગુજરાતી પર્યાય ન મળે ત્યારે. રાઈટ આન્સર ઇઝ બી. ફાઇલિંગ વખતે નવા પત્રો કઈ બાજુ રાખવામાં આવે છે? ફાઇલની નીચે, ફાઇલની ઉપર એટલે કે જમણી બાજુ, ડાબી બાજુ કે વચમાં. તો આપણો રાઈટ આન્સર છે બ. ફાઇલની ઉપર જમણી બાજુ. નીચેનામાંથી કયો શબ્દ નમ્રતા દર્શાવે છે? હુકમ કરવામાં આવે છે, વિનંતી કરવામાં આવે છે, તુરંત આવો, ખબરદાર. તો આપણો સાચો જવાબ છે બ. વિનંતી કરવામાં આવે છે. સરકારી લખાણમાં વિશેષણોનો ઉપયોગ કેવો હોવો જોઈએ? ભરપૂર, મર્યાદિત અને સચોટ, ન જ હોવો જોઈએ કે માત્ર વખાણ માટે. તો આપણો સાચો જવાબ છે બ. મર્યાદિત અને સચોટ. પત્રના નમૂનાઓ કયા પ્રકરણમાં આવેલા છે? પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3 કે પ્રકરણ 5? તો કે પત્રના નમૂનાઓ પ્રકરણ 5 માં આવેલા છે. એટલે આપણો રાઈટ આન્સર છે ડ. પ્રકરણ 5. ચાલો હવે પછી નામ શીખી જોઈએ. કોઈ પણ નોંધ કોના દ્વારા શરૂ કરવામાં આવે છે? મંત્રી દ્વારા, સંબંધિત ક્લાર્ક કે મદદનીશ દ્વારા, પટાવાળા દ્વારા કે જનતા દ્વારા. તો આપણો સાચો જવાબ છે બ. સંબંધિત ક્લાર્ક કે મદદનીશ દ્વારા. રાઈટ આન્સર ઇઝ બી. સરકારી લખાણમાં હું ને બદલે શું વાપરાય છે? અમે, આ કચેરી કે આ વિભાગ, તમે કે તેઓ.
તો આપણો સાચો જવાબ છે બ, આ કચેરી આ કે આ વિભાગ. આ કચેરી કે આ વિભાગ. રાઈટ આન્સર ઇઝ પી. કાર્યસૂચિનો ઉપયોગ ક્યારે થાય છે? પત્ર લખવા, સભા કે મીટિંગ શરૂ કરતા પહેલા, રજા લેવા કે પગાર વધારવા? તો આપણો સાચો જવાબ છે બ, સભા કે મીટિંગ શરૂ કરતા પહેલા. રાઈટ આન્સર ઇઝ બી. સરકારી પત્રમાં વિષય કેમ ટૂંકો હોવો જોઈએ? જગ્યા બચાવવા, તુરંત સમજવા અને વર્ગીકરણ કરવા, કાગળ બચાવવા કે નિયમ નથી? તો આપણો સાચો જવાબ છે બ, તુરંત સમજવા અને વર્ગીકરણ કરવા. રાઈટ આન્સર ઇઝ પી. શેરો એટલે શું? સહી, પત્ર પર મારવામાં આવતી ટૂંકી નોંધ, આખો પત્ર કે સિક્કો? તો આપણો સાચો જવાબ છે બ, પત્ર પર મારવામાં આવતી ટૂંકી નોંધ. તેને શું કહેવાય છે? શેરો. તો રાઈટ આન્સર ઇઝ બી. સરકારી લખાણમાં લિપિ કઈ હોવી જોઈએ? રોમન, ગુજરાતી, સંસ્કૃત કે ઉર્દુ? દરેકને જવાબ ખબર જ છે કયો છે આપણો સાચો જવાબ બ, ગુજરાતી. સરકારી લખાણમાં લિપિ કઈ હોવી જોઈએ? તો કે ગુજરાતી હોવી જોઈએ. પત્રના જોડાણની સંખ્યા ક્યાં લખાય છે? સહીની ઉપર, બિડાણ શબ્દની બાજુમાં, તારીખની નીચે, પત્રની પાછળ? તો આપણો સાચો જવાબ છે બ, બિડાણ શબ્દની બાજુમાં. રાઈટ આન્સર ઇઝ બી. જાહેરનામું ક્યાં પ્રસિદ્ધ કરવામાં આવે છે? સોશિયલ મીડિયા પર, સરકારી ગેઝેટમાં, ડાયરીમાં કે માત્ર દિવાલ પર? તો આપણો સાચો જવાબ છે, જાહેરનામું એ સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ આપણો બી, સરકારી ગેઝેટમાં. ચાલો પછી જોઈએ. વહીવટી શબ્દનું ગુજરાતી શું થાય? કામ કરો, જાણ અર્થે કાર્યવાહી, માહિતી છુપાવો, પત્ર મોકલો? તો આપણો સાચો જવાબ છે બ, જાણ અર્થે કાર્યવાહી. વહીવટી શબ્દનો ગુજરાતી શું થાય છે? તો કે જાણ અર્થે કાર્યવાહી. એક્શન ફોર ઇન્ફોર્મેશન. વહીવટી શબ્દ એટલે એક્શન ફોર ઇન્ફોર્મેશન નું ગુજરાતી શું થાય છે? તો કે જાણ અર્થે કાર્યવાહી. રાઈટ આન્સર ઇઝ બી. પત્રની નકલ કોને રવાના કરવી તે કોણ નક્કી કરે છે? અ, ટાઈપિસ્ટ, બ, મુસદ્દો તૈયાર કરનાર કે મંજૂર કરનાર અધિકારી, ટપાલી કે જનતા? તો આપણો સાચો જવાબ છે બ, મુસદ્દો તૈયાર કરનાર કે મંજૂર કરનાર અધિકારી. રાઈટ આન્સર ઇઝ બી. ચાલો પછીને જોઈએ. સરકારી લખાણમાં કઈ બાબતથી બચવું જોઈએ? સત્યથી, અંગત અભિપ્રાય અને પૂર્વગ્રહથી, નિયમોથી કે કલમથી? તો આપણો સાચો જવાબ છે બ, અંગત અભિપ્રાય અને પૂર્વગ્રહથી. પુસ્તકના પ્રકરણ 7માં શું દર્શાવેલું છે? પત્રો, જોતરીના નિયમો, ઠરાવો કે ઇતિહાસ? તો પુસ્તકના પ્રકરણ 7માં જોતરીના નિયમો દર્શાવેલા છે. તો સાચો જવાબ છે બ, જોતરીના નિયમો. સરકારી પત્રમાં ક્રમાંક શા માટે લખવામાં આવે છે? પત્રની સુંદરતા વધારવા,
પત્રની ફાઇલ અને સંદર્ભ શોધવામાં સરળતા રહે તે માટે, ટપાલ ખર્ચ બચાવવા કે કચેરીનું સરનામું છુપાવવા. તો આપણો સાચો જવાબ છે બ. પત્રની ફાઇલ અને સંદર્ભ શોધવામાં સરળતા રહે તે માટે. રાઈટ આન્સર ઇઝ પી. ચલો હવે પછી MCQ જોઈએ. વહીવટી લખાણમાં યથાપ્રસંગ શબ્દોનો અર્થ શું થાય? પ્રસંગ વગર, જે તે પ્રસંગ કે સંજોગો મુજબ, હંમેશા માટે કે ક્યારેય નહીં. તો આપણો સાચો જવાબ છે બ. જે તે પ્રસંગ કે સંજોગો મુજબ. રાઈટ આન્સર ઇઝ બી. પત્રના અંતે સહી કોની હોવી જોઈએ? ટાઈપિસ્ટની, સત્તાધિકારીની, પટાવાળાની કે કોઈ પણની નહીં? કોઈ પણ વ્યક્તિની. તો રાઈટ આન્સર છે આપણો બી. સત્તાધિકારીની. કોમ્પિટન્ટ ઓથોરિટીની સાઇન આપણે હોવી જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. સરકારી લખાણમાં બિનજરૂરી લંબાણથી શું નુકસાન થાય છે? કાગળ બગડે છે, સમયનો વ્યય થાય છે અને મુદ્દો અસ્પષ્ટ બને છે. અધિકારી ખુશ થાય છે કે કંઈ નુકસાન થતું નથી. તો આપણો સાચો જવાબ છે બ. સમયનો વ્યય થાય છે અને મુદ્દો અસ્પષ્ટ બને છે. રાઈટ આન્સર ઇઝ બી. નોંધ પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? વાર્તા લખવી, નિર્ણય લેવાની પ્રક્રિયામાં મદદ કરવી, કાગળ ભરવો કે પેન પૂરી કરવી. તો આપણો સાચો જવાબ છે બ. નિર્ણય લેવાની પ્રક્રિયામાં મદદ કરવી. નોંધ પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં મદદ કરવી. રાઈટ આન્સર ઇઝ બી. ચલો પછી MCQ જોઈએ. પત્ર વ્યવહારમાં સંદિગ્ધતા એટલે શું? સ્પષ્ટતા, એક કરતાં વધુ અર્થ નીકળતા હોય તેવું લખાણ, ખૂબ જ નાનું લખાણ કે સુંદર અક્ષર. તો આપણો સાચો જવાબ છે બ. એક કરતાં વધુ અર્થ નીકળતા હોય તેવું લખાણ. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ પત્રમાં તાત્કાલિક લખ્યું હોય તો તેનો અમલ ક્યારે કરવો જોઈએ? 1. અઠવાડિયા પછી, પ્રથમ અગ્રતા આપીને તુરંત જ, મહિનાના અંતે કે નવરાશના સમયે. તો આપણો સાચો જવાબ છે બ. પ્રથમ અગ્રતા આપીને તુરંત જ. પરિશિષ્ટનો અર્થ શું થાય? પત્રની શરૂઆત, પુસ્તક કે પત્રના અંતે જોડાયેલી વધારાની વિગતો, માત્ર ઇન્ડેક્સ કે પત્રની સહી. તો આપણો સાચો જવાબ છે બ. પુસ્તક કે પત્રના અંતે જોડાયેલી વધારાની વિગતો. સરકારી લખાણમાં ક્યાં વિરામચિહ્નનો ઉપયોગ વાક્ય પૂરું કરવા થાય છે? શું કીધું છે? સરકારી લખાણમાં ક્યાં વિરામચિહ્નનો ઉપયોગ વાક્ય પૂરું કરવા થાય છે? અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન કે ઉદ્ગાર ચિહ્ન. તો આપણો સાચો જવાબ છે બ. પૂર્ણવિરામ. નોંધ લખતી વખતે નવી હકીકત ક્યાંથી શરૂ કરવી જોઈએ? તે જ ફકરામાં, નવા ફકરાથી અને નવા ક્રમથી, લીટી છોડ્યા વગર કે પાછળના પાને. તો આપણો સાચો જવાબ છે બ. નવા ફકરાથી અને નવા ક્રમથી. નોંધ લખતી વખતે નવી હકીકત નવા ફકરાથી અને નવા ક્રમથી શરૂ કરવી જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી. પત્રમાં પ્રેક્ષક કોને કહેવાય? પત્ર મેળવનારને, પત્ર મોકલનારને, પત્ર વાંચનારને કે ટપાલીને.
તો આપણો સાચો જવાબ છે બ, પત્ર મોકલનારને. પત્રમાં પ્રેક્ષક એ પત્ર મોકલનારને કહેવાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. પતિશ્રી શબ્દનો ઉપયોગ ક્યારે થાય છે? પત્રના અંતમાં, પત્રની શરૂઆતમાં, જેને પત્ર લખવાનો હોય તેના નામ કે હોદ્દા પહેલા, બિડાણમાં કે સહીની નીચે. તો આપણો સાચો જવાબ છે પતિશ્રી શબ્દનો ઉપયોગ પત્રની શરૂઆતમાં, જેને પત્ર લખવાનો હોય તેના નામ કે હોદ્દા પહેલા. તો આપણો સાચો જવાબ છે બ. ચલો હવે પછી MCQ જોઈએ. વહીવટી શબ્દનું ગુજરાતી શું થાય? હઠવરા, રૂબરૂ કે હાથોહાથ, ફેંકવું કે પકડી રાખવું. તો આપણો સાચો જવાબ છે વહીવટી શબ્દનું ગુજરાતી થાય છે, એટલે કે વહીવટી શબ્દ એટલે બાય હેન્ડ નું ગુજરાતી થાય છે રૂબરૂ, હાથોહાથ. રાઈટ આન્સર ઇઝ બી. નોંધ અને મુસદ્દોમાં શું તફાવત છે? ચલો, બંને એક જ છે. નોંધ ફાઇલિંગ માટે છે, મુસદ્દો મોકલવા માટેનો કાચો પત્ર છે. મુસદ્દો માત્ર હિન્દીમાં હોય છે, નોંધ માત્ર રજા માટે હોય છે. તો આપણો સાચો જવાબ છે નોંધ અને મુસદ્દામાં નોંધ એ ફાઇલિંગ માટે છે અને મુસદ્દો મોકલવા માટેનો કાચો પત્ર છે. તો આપણો સાચો જવાબ છે બ, નોન ફાઇલિંગ માટે છે, મુસદ્દો મોકલવા માટેનો કાચો પત્ર છે. તો રાઈટ આન્સર ઇઝ બી. સરકારી લખાણમાં અધિકૃત એટલે શું? છાપેલું, સત્તાવાર કે માન્ય ઓથોરાઇઝ, ખોટું કે જૂનું. તો આપણો સાચો જવાબ છે સરકારી લખાણમાં અધિકૃત એટલે સત્તાવાર કે માન્ય ઓથોરાઇઝ. રાઈટ આન્સર ઇઝ બી. પત્રમાં ક્રમાંક લખતી વખતે કઈ વિગતોનો સમાવેશ થાય છે? માત્ર નંબર, વિભાગ, વર્ષ અને પત્રનો નંબર, અધિકારીઓનો ફોન નંબર કે માત્ર તારીખ. તો આપણો સાચો જવાબ છે પત્ર ક્રમાંક લખતી વખતે વિભાગ, વર્ષ અને પત્રનો નંબર નો સમાવેશ થાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. આદેશ, ઓર્ડર અને વિનંતી એટલે રિક્વેસ્ટ વચ્ચે મુખ્ય તફાવત શું છે? આદેશ ઉપરી અધિકારી ગૌણ અધિકારીને આપે છે. આદેશ માત્ર મૌખિક હોય છે. વિનંતી ફરજિયાત હોય છે. કોઈ તફાવત નથી. તો આદેશ અને વિનંતી વચ્ચે આદેશ ઉપરી અધિકારી ગૌણ અધિકારીને આપે છે. તો આપણો રાઈટ આન્સર ઇઝ એ. સ્વનિર્દેશ ક્યાં લખવામાં આવે છે? પત્રની ઉપર, પત્રના અંતે જમણી બાજુ, સહીની ઉપર, વિષયની નીચે, ડાબી બાજુ ખૂણે. તો રાઈટ આન્સર છે આપણો કે સ્વનિર્દેશ એ પત્રની અંતે જમણી બાજુ સહીની ઉપર લખવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. હાંસિયો માર્જિન કઈ બાજુ છોડવામાં આવે છે? જમણી બાજુ, ડાબી બાજુ, નીચેની બાજુ કે બંને બાજુ સરખો? તો આપણો રાઈટ આન્સર છે બ, ડાબી બાજુ. હાંસિયો કઈ બાજુ છોડવામાં આવે છે? તો કે ડાબી બાજુ. રાઈટ આન્સર ઇઝ બી. મુસદ્દા લેખનમાં કઈ બાબતો સૌથી મહત્વની છે? કાગળની ગુણવત્તા, વિષય વસ્તુની સચોટતા અને સ્પષ્ટતા, અક્ષરના મરોડ, પેનનો રંગ. તો આપણો સાચો જવાબ છે મુસદ્દા લેખનમાં કઈ બાબતનો સૌથી મહત્વની છે? તો કે વિષય વસ્તુની સચોટતા અને સ્પષ્ટતા. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી લખાણમાં તત્કાલ શબ્દનો પર્યાય કયો છે? મોડેથી, તુરંત કે તરત જ, કદાચ કે પછીથી.
તો આપણો સાચો આન્સર છે વહીવટી લખાણમાં તત્કાલ શબ્દનો પ્રયાર એ તુરંત કે તરત જ છે. રાઈટ આન્સર ઇઝ બી. પત્રની નકલ રવાના શા માટે કરવામાં આવે છે? કાગળ પૂરો કરવા, અન્ય સંબંધિત વિભાગોને તે બાબતે જાણ કરવા, છાપવા માટે કે ફોટો પાડવા માટે. તો આપણો રાઈટ આન્સર છે પત્રની નકલ રવાના શા માટે કરવામાં આવે તો કે અન્ય સંબંધિત વિભાગોને તે બાબતે જાણ કરવા. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો પછી નફસીરી જોઈએ. ચોકસાઈ એટલે કે એક્યુરસી સરકારી લખાણમાં કેમ જરૂરી છે? ભૂલ ન થાય તે માટે. સાચી વાત છે. વહીવટી અને કાયદાકીય ગૂંચવણો ટાળવા માટે, પગાર વધારવા માટે. આ બીજા નંબરનું પણ સાચું છે. વહીવટી અને કાયદાકીય ગૂંચવણો ટાળવા માટે. તો આપણો રાઈટ આન્સર છે દ અને બ બંને. રાઈટ આન્સર ઇઝ ડી. પત્રમાં સંબોધન તારીખે કયો શબ્દ પ્રચલિત છે? તો કે દોસ્ત, સાહેબશ્રી, મહાશય, હેલો, ભાઈ. તો આપણો સાચો જવાબ છે કે પત્રમાં સંબોધન તરીકે સાહેબશ્રી કે મહાશય શબ્દ પ્રચલિત છે. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો એને પછી નામ શીખવું જોઈએ. ગેરવહીવટી એટલે શું? સારો વહીવટ, નિયમો વિરુદ્ધનો કે અયોગ્ય વહીવટ, વહીવટ જ ન કરવો કે રજા પાડવી. તો આપણો સાચો જવાબ છે ગેરવહીવટ એટલે કે નિયમો વિરુદ્ધનો કે અયોગ્ય વહીવટ. એને ગેરવહીવટ કહે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. પત્રમાં લિખિત અંગ ને બદલે સરકારી લખાણમાં શું વપરાય છે? ચલો, આભાર, આપનો વિશ્વાસુ, જય હિન્દ કે નમસ્કાર. ચલો, તો પત્રમાં લિખિત અંગને બદલે સરકારી લખાણમાં આપનો વિશ્વાસુ વપરાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. નોંધપોથી એટલે શું? વાર્તાની ચોપડી, ડાયરી અથવા રજિસ્ટર જેમાં વિગતો નોંધાય છે, ચિત્રપોથી કે શબ્દકોશ. તો આપણો રાઈટ આન્સર છે નોંધપોથી એટલે કે ડાયરી અથવા રજિસ્ટર જેમાં વિગતો નોંધાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. સરકારી ઠરાવમાં કઈ બાબત મુખ્ય હોય છે? સરકારનો અંતિમ નિર્ણય અને સત્તા શરતો, માત્ર એક વ્યક્તિની રજા, ખાનગી વાતો કે કવિતાઓ. તો આપણો સાચો જવાબ છે સરકારી ઠરાવમાં કઈ બાબતો મુખ્ય હોય છે તો કે સરકારનો અંતિમ નિર્ણય અને શરતો. રાઈટ આન્સર ઇઝ એ. પૂર્વ મંજૂરી એટલે શું? કામ થયા પછીની મંજૂરી, કામ શરૂ કરતા પહેલા લેવાની મંજૂરી, ક્યારેય મંજૂરી ન લેવી કે મૌખિક મંજૂરી. તો આપણો સાચો જવાબ છે પૂર્વ મંજૂરી એટલે કે કામ શરૂ કરતા પહેલા લેવાની મંજૂરી. રાઈટ આન્સર ઇઝ બી. પુનઃવિચારણા એટલે શું? ફરીથી વિચાર કરવો, ભૂલી જવું, બદલો લેવો કે નવું કામ કરવું. તો આપણો રાઈટ આન્સર છે પુનઃવિચારણા એટલે ફરીથી વિચાર કરવો. રાઈટ આન્સર ઇઝ એ. સંક્ષિપ્ત લેખનમાં મૂળ લખાણના કેટલામાં ભાગ સાર લખાય છે? અડધા, ત્રીજા એટલે કે 1/3, ચોથા કે 10મા ભાગમાં. તો આપણો સાચો જવાબ છે સંક્ષિપ્ત લેખનમાં મૂળ લખાણમાં
ત્રીજો ભાગ એટલે કે 1/3 ભાગમાં સાર લખાય છે. રાઈટ આન્સર ઇઝ બી. કચેરીની યાદી ક્યારે વપરાય છે? જાહેર જનતા માટે, કચેરીની અંદરના આંતરિક વહીવટ માટે, મંત્રીને મળવા માટે, વિદેશ જવા માટે. તો આપણો સાચો જવાબ છે કે કચેરી યાદી એક કચેરીની અંદર આંતરિક વહીવટ માટે વપરાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો પછી નામ શીખી. પત્રમાં વિષય કેમ ટૂંકો હોવો જોઈએ? પેન બચાવવા, જેથી ઝડપથી મુદ્દો સમજી શકાય, જગ્યા નથી હોતી કે નિયમ નથી. તો આપણો સાચો જવાબ છે પત્રમાં વિષય એ જેથી ઝડપથી મુદ્દો સમજી શકાય. તો કે પત્રમાં વિષય કેમ ટૂંકો હોવો જોઈએ? તો કે જેથી ઝડપથી મુદ્દો સમજી શકાય. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો પછીને જોઈએ. વહીવટી શબ્દનું ગુજરાતી શું થાય છે? ઇન્ક્લોઝર. વહીવટી શબ્દ ઇન્ક્લોઝરનું ગુજરાતી શું થાય છે? તો કે પત્ર, બિડાણ, કવર કે પેટી. તો આપણો સાચો જવાબ છે બ, બિડાણ. રાઈટ આન્સર ઇઝ બી. સર્વાનુમતે એટલે શું? એક જ વ્યક્તિના મતે, હાજર રહેલા તમામની સંમતિથી, વિરોધ સાથે કે અડધા મતે. તો આપણો સાચો જવાબ છે સર્વાનુમતે એટલે કે હાજર રહેલા તમામની સંમતિથી. તો રાઈટ આન્સર ઇઝ બી. સરકારી કામમાં પારદર્શિતા એટલે શું? કાચ જેવું કામ, વહીવટી પ્રક્રિયા સ્પષ્ટ અને નિયમાનુસાર હોવી, છુપી વાતો કરવી, બધું ખાનગી રાખવું. તો આપણો સાચો જવાબ છે સરકારી કામમાં પારદર્શિતા એટલે વહીવટી પ્રક્રિયા સ્પષ્ટ અને નિયમાનુસાર હોવી એટલે પારદર્શિતા. આપણો રાઈટ આન્સર ઇઝ બી. પરિપત્ર કઈ કચેરીઓ બહાર પાડે છે? માત્ર ગ્રામ પંચાયત, સક્ષમ સત્તા ધરાવતી વડી કચેરીઓ કે સચિવાલય, કોઈ પણ નાગરિક કે ખાનગી દુકાનદારો. તો આપણો સાચો જવાબ છે પરિપત્ર કઈ કચેરીઓ બહાર પાડે? તો કે સક્ષમ સત્તા ધરાવતી વડી કચેરીઓ કે સચિવાલય. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો પછી એમસીક્યુ જોઈએ. કાળજી એટલે કેર સરકારી લખાણમાં કેમ જરૂરી છે? ભૂલ વગરનું કામ કરવા, જવાબદારી નિભાવવા, શિસ્ત જાળવવા કે ઉપરના તમામ. તો આપણો રાઈટ આન્સર છે કાળજી સરકારી લખાણમાં કેમ જરૂરી છે? તો કે ભૂલ વગરનું કામ કરવા. ઓકે રાઈટ. જવાબદારી નિભાવવા, ડન, શિસ્ત જાળવવા. ઓકે તો આપણો જવાબ રહેશે ડ, ઉપરના તમામ. ચાલો. અગ્રતા કે પ્રાયોરિટીનો અર્થ શું થાય? છેલ્લે કામ કરવું, જે કામ પહેલા કરવાનું હોય તેને મહત્વ આપવું, કામ છોડી દેવું કે રજા લેવી. તો આપણો સાચો જવાબ છે કે અગ્રતા એટલે કે જે કામ પહેલા કરવાનું હોય તેને મહત્વ આપવું. રાઈટ આન્સર ઇઝ બી. નિયમ અનુસાર એઝ પર રૂલ્સ શબ્દનો પ્રયોગ ક્યારે થાય? નિયમો તોડવા માટે, જ્યારે કામ કાયદા અને નિયમો મુજબ કરવાનું હોય, પોતાની મરજી ચલાવવા કે ગપ્પા મારવા. તો આપણો સાચો જવાબ છે નિયમ અનુસાર એઝ પર રૂલ શબ્દનો પ્રયોગ જ્યારે કામ કાયદા અને નિયમો મુજબ કરવાનું હોય ત્યારે થાય છે. એટલે કે ત્યારે તેનો પ્રયોગ થાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો એના પછીનો જોઈએ. પત્રના અંતે સહીની નીચે શું હોવું જોઈએ? ઘરનું સરનામું, હોદ્દો અને કચેરીનું નામ હોવું જોઈએ.
સહીની તારીખ જો જરૂરી હોય તો હા સાચી વાત છે. તો આપણો સાચો જવાબ છે ડ, બ અને ક બંને આવશે. તો રાઈટ આન્સર ઇઝ ડી. માર્ગદર્શિકા એટલે શું? રસ્તો બતાવનાર નકશો, કામ કેવી રીતે કરવું તેની સૂચનાઓનું પુસ્તક કે પત્ર, માત્ર ફોટો કે કવિતાઓ? તો આપણો સાચો જવાબ છે કે માર્ગદર્શિકા એટલે ગાઈડલાઇન્સ એટલે કે કામ કેવી રીતે કરવું તેની સૂચનાઓનું પુસ્તક કે પત્ર. તો રાઈટ આન્સર ઇઝ બી. જાહેર હિત એટલે શું? પોતાનો સ્વાર્થ, આમ જનતાનું ભલું કે કલ્યાણ, નેતાઓનું ભલું કે પૈસા કમાવવા? તો આપણો સાચો જવાબ છે જાહેર હિત એટલે કે આમ જનતાનું ભલું કે કલ્યાણ. તો રાઈટ આન્સર ઇઝ બી. સમય મર્યાદા ટાઈમ લિમિટનું ઉલ્લંઘન કરવાથી શું થાય? કામ જલ્દી થાય, વહીવટી પ્રક્રિયામાં વિલંબ થાય અને શિક્ષા પાત્ર બની શકાય, કંઈ ન થાય કે રજા મળે? તો આપણો સાચો જવાબ છે સમય મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી વહીવટી પ્રક્રિયામાં વિલંબ થાય અને શિક્ષા પાત્ર બની શકાય. રાઈટ આન્સર ઇઝ બી. અભિપ્રાય નોંધમાં ક્યારે લખાવવો જોઈએ? શરૂઆતમાં જ, બધી હકીકતોના નિયમો રજૂ કર્યા પછી અંતમાં, ક્યારેય નહીં, મૌખિક રીતે જ જણાવવું? તો આપણો સાચો જવાબ છે અભિપ્રાય ઓપિનિયન નોંધમાં બધી હકીકતો અને નિયમો રજૂ કર્યા પછી અંતમાં લખવો જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી. આકસ્મિક રજા સીએલ માટે કયા પ્રકારનું લેખન જરૂરી છે? જાહેરનામું, સાદી રજાની અરજી, ઠરાવ કે પરિપત્ર? ચાલો, તો આપણો સાચો જવાબ છે આકસ્મિક રજા સીએલ માટે એ સાદી રજાની અરજી જરૂરી છે. તો રાઈટ આન્સર ઇઝ બી. સૂચના ઇન્સ્ટ્રક્શન અને સૂચના સજેશનમાં શું ફેર છે? સૂચના પાળવી ફરજિયાત છે, સૂચના માત્ર સલાહ છે, બંને એક જ છે, સૂચન ફરજિયાત છે, કોઈ ફેર નથી? સૂચના અને સૂચન, શું કીધું છે? સૂચના એટલે ઇન્સ્ટ્રક્શન, સૂચન એટલે સજેશન માં શું ફેર છે? તો આપણો સાચો જવાબ છે અ, સૂચના પાળવી ફરજિયાત છે અને સૂચન માત્ર સલાહ છે. તો રાઈટ આન્સર ઇઝ એ. સૂચના પાળવી ફરજિયાત છે અને સૂચના માત્ર સલાહ છે. રાઈટ આન્સર ઇઝ એ. ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. સત્તાની સોંપણી ડેલિગેશન ઓફ પાવર એટલે શું? સત્તા છીનવી લેવી, ઉપરી અધિકારી દ્વારા ગૌણ અધિકારીને કામ કરવાની સત્તા આપવી, રાજીનામું આપવું કે ચૂંટણી લડવી? આપણો સાચો જવાબ છે સત્તાની સોંપણી એટલે કે ઉપરી અધિકારી દ્વારા ગૌણ અધિકારીને કામ કરવાની સત્તા આપવી. ઉપરી અધિકારીને દ્વારા ગૌણ અધિકારીને કામ કરવાની સત્તા આપી અને સત્તાની સોંપણી કહેવાય, ડેલિગેશન ઓફ પાવર કહેવાય. તો રાઈટ આન્સર ઇઝ બી. ચાલો, દફતર રેકોર્ડ જાળવણી એટલે શું? ચલો, તો બેગ સાફ કરવી, કચેરીના જૂના અને નવા કાગળો ફાઇલોને વ્યવસ્થિત સાચવવા, પુસ્તકો વેચવા, કચરો ફેંકવો? તો આપણો સાચો જવાબ છે દફતર જાળવણી એટલે શું? રેકોર્ડ. તો કે બેગ સાફ કરવી પણ નહીં આવે. તો કે આપણો સાચો જવાબ છે કચેરીના જૂના અને નવા કાગળો ફાઇલોને વ્યવસ્થિત સાચવવા. બરાબર છે. આના માટે રેકોર્ડ રૂમ બનાવવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર છે બી. ચલો, આ વિડીયોનો છેલ્લો એમસીક્યુ છે, પછી પાર્ટ 2 માં આવશે નેક્સ્ટ એમસીક્યુ. ચાલો, સરકારી લેખન પદ્ધતિ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વાર્તા શીખવવી, વહીવટી કામગીરીમાં એકસૂત્રતા અને શુદ્ધતા લાવવી, કવિ બનાવવું, માત્ર ફોટો બતાવવા?
તો આપણો સાચો જવાબ છે સરકારી લેખન પુસ્તકોનો મુખ્ય ઉદ્દેશ વહીવટી કામગીરીમાં એક સૂત્રતા અને શુદ્ધતા લાવી. રાઈટ આન્સર ઇઝ બી. ઓકે મિત્રો, હવે પછીના 201 થી 200 MCQ એ પાર્ટ 2 માં રહેશે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.